અમદાવાદમાં આવતીકાલે રિક્ષા ચાલકો હડતાલ પર છે। એક દિવસ માટે રિક્ષા ચાલકો હડતાલ પાડશે। રોજગાર બચાવો આંદોલનની હડતાલની જાહેરાત છે। પોલીસ રિક્ષા ચાલકો સામે જ કાર્યવાહી કરતી હોવાનો આરોપ છે। જુદા જુદા 9 યુનિયન અને એસોસિએશન હડતાલમાં જોડાશે। પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયું છે। અમદાવાદ શહેરમાં આવતીકાલે એક દિવસ માટે 2,10,000 રિક્ષાનો પૈડા થંભી જશે। એક રિક્ષા સરેરાશ 15 મુસાફરોને સેવા પૂરી પાડે છે, તો એક દિવસમાં અંદાજે 30 લાખ મુસાફરોને આની અસર પણ થશે। એક દિવસ માટે રિક્ષા ચાલકો હડતાલ પાડશે। રોજગાર બચાવો આંદોલનને હડતાલ કરી આ જાહેરાત અપાઈ છે। રિક્ષા ચાલકો એમ કહી રહ્યા છે કે ખોટી રીતે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે, પરેશાન કરવામાં આવી રહ્યા છે, જેના કારણે તેઓ હવે હડતાલ પાડવા જઈ રહ્યા છે। હાલાકી અમદાવાદના રસ્તાઓ પર રિક્ષા ચાલકોની દાદાગીરી પણ જગજાહેર છે। તેમની જે મનમાની હોય છે રિક્ષા ચાલકોની એ ખુલ્લેઆમ છે। હવે તેઓ આરોપ લગાવી રહ્યા છે કે પોલીસ રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરતી હોવાનો આરોપ લાગ્યો છે।